આજે આપણે સર્વ પિતૃઓના મોક્ષ માટે અમાસના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરશું. દર મહિનાની અમાસને દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. પહેલાં આપણે 7મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળીશું, ત્યાર પછી 7મો અધ્યાય સાંભળીશું. ભગવાન શિવજી કહે છે, હે પાર્વતી, હવે હું 7મા અધ્યાયના મહાત્મ્ય કહું છું, જેનું શ્રવણ કાનમાં અમૃત રસ ભરવા સમાન છે. પાટલીપુત્ર નામનું એક દુર્ગમ નગર છે. એનું